આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 14મી એપ્રિલના દિવસે અગ્નિશામક દિવસની ઉજવણી કરવામાં આવે છે। તેના ભાગરૂપે જ બારડોલી ફાયર વિભાગ દ્વારા બારડોલી નગરમાં અગ્નિશામક દળના સાધનો સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું છે। 1944ના દિવસે મુંબઈના બંદરના ફોર્ટ સ્ટીકેન નામના જ માલવાહક જહાજમાં અકસ્માતમાં આગ લાગી હતી। આ જહાજમાં જ રૂની ગાંસડીઓ, વિસ્ફોટક તેમજ યુદ્ધની સામગ્રી ભરી હતી। અકસ્માત આગ લાગતાની સાથે અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ ઓલવવામાં કાર્યરત હતા। મિત્રો, જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે 66 જેટલા અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગની ઝપેટમાં આવી ગયા હતા અને વીરગતિને પામ્યા હતા। શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આગને બચાવવાના ઉપાય સાથે જ જનજાગૃતિ લાવવાના હેતુસર દેશભરમાં આ દિવસ મનાવવામાં આવે છે। બારડોલી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા અગ્નિશામક દિવસની ઉજવણી કરવામાં આવી છે। બારડોલી ફાયર વિભાગ દ્વારા નગરમાં અગ્નિશામક દળના સાધનો સાથે ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી છે। ઓફિસરો અને જવાનો હાજર રહ્યા હતા। આર સોની, સ્ટેશન ફાયર ઓફિસર, બારડોલી। આ વિશ્વ ફાયર દિવસ તરીકેની ઉજવણી 14મી એપ્રિલે કરવામાં આવે, શું ઇતિહાસ છે, શું કહેશો? આજે 14મી એપ્રિલ અગ્નિશમન દિવસ છે, જે 1944માં બોમ્બે ડોકયાર્ડમાં જે SS ફોર્ટ સ્ટાઇનકેન નામનું જહાજ આવ્યું હતું। બ્રિટિશ મિનિસ્ટ્રી ઓફ વોર એન્ડ ટ્રાન્સપોર્ટનું જહાજ હતું। તેમાં અગમ્ય કારણોસર મોટી આગ લાગી હતી ને એ આગ બુઝાવતા જે આપણા અગ્નિશમનના જે વીરો છે તે 66 જેટલા અગ્નિશમનના વીરો જે શહીદ થઈ ગયેલા હતા। તે નિમિત્તે આપણે 14 એપ્રિલ અગ્નિશમન દિવસ તરીકે જાહેર કરેલ છે ને એ સમયે અમે એ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને લોકલ પબ્લિકમાં, હોસ્પિટલોમાં, સ્કૂલોમાં ટ્રેનિંગનો પ્રોગ્રામ રાખીએ છીએ, જેથી આવા હાદસાની સામે લડી શકીએ અને આવા મોટા હાદસા ના થાય તેના માટે ટાળી શકીએ। એના માટે અવેરનેસ ટ્રેનિંગ આપીએ છીએ ને આગ લાગે તેને આપણે તરત એની સામે એને કાબૂમાં લઈ શકીએ, તેના માટે અવેરનેસ આવી શકે એ રીતે ટ્રેનિંગ આપીએ છીએ ને આખું ફાયર વીકમાં આપણે ટ્રેનિંગનો પ્રોગ્રામ ગોઠવીએ છીએ।